જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે મારે કેનેડાથી મારા ભત્રીજાની ફ્રેન્ડ છે સુપ્રી, તેની કમેન્ટ આવી છે કે પફની રેસીપી શેર કરો। તો ચાલો બનાવવાનું। બનાવવા માટે આપણે પહેલાં લોટ બાંધી લઈશું મેદાનો। તો અત્યારે મેં એક બાઉલ મેદો લીધો છે। હવે એની અંદર આપણે મીઠું એડ કરીશું। હવે એની અંદર આપણે ઘીનું કે તેલનું તમારે જે મોયણ કરવું એ કરી શકો છો। અત્યારે હું ઘી અને તેલ બંને સાથે લઉં છું। 5 થી 6 ટેબલ સ્પૂન આપણે મુઠ્ઠી પડતું મોયણ કરવાનું છે। મેં 6-7 ચમચી જેટલું ઘી લીધું છે। આ રીતે આપણે એને મિક્સ કરી દઈએ। આ રીતે જો તમે જોઈ શકો છો મુઠ્ઠી પડતું મોયણ છે। મોયણમાં જરાય કચાશ નથી રાખવાની, આ રીતે કરવાનું છે। હવે આપણે આને થોડું પાણી લઈ એનો સરસ સોફ્ટ લોટ બાંધીશું। આપણા રોટલીથી થોડો કઠણ પરોઠા જેવો, એટલે આપણે જ્યારે રોટલી એની વણીએ તો આસાનીથી એમ વણી શકાય। બહુ કાઠો નથી રાખવાનો, નકર રોટલી વણવામાં થોડી તકલીફ પડશે। થોડું પાણી લઈને આ રીતે લોટ બાંધવાનો છે। જોઈ શકો છો કે મેં લોટ બાંધી લીધો છે। બહુ કાઠો નથી રાખ્યો અને બહુ ઢીલોય નથી રાખ્યો, પરોઠા જેવો મેં લોટ રાખ્યો છે। હવે થોડું તેલ એડ કરી અને આપણે થોડું એને કેળવી લઈશું। તો આપણો લોટ તૈયાર છે, તમે જોઈ શકો છો। હવે આપણે આને ઢાંકીને વધારે આપણે રેસ્ટ નથી આપવાનો, 10 મિનિટ આપણે એને રેસ્ટ આપીશું। આગળની તૈયારી કરીએ। એક સાટો બનાવી લઈશું। મેં અત્યારે મેદો લીધો છે 4 થી 5 ચમચી જેટલું બાઉલમાં। હવે એની અંદર આપણે ઘી એડ કરીશું। તમે ઘીમાં પણ બનાવી શકો અને તેલમાં પણ 5-6 ચમચી જેટલું ઘી એડ કરીશું અને આપણે આને મિક્સ કરી દઈશું। જોઈ શકો છો કે મેં સાટો તૈયાર કરી દીધો છે આ રીતે ઘી નાખીને। હવે આપણે આને સાઈડમાં કરી દઈએ। કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે। હવે એની અંદર આપણે તેલ એડ કરીશું। 5-6 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। હવે એની અંદર આપણે જીરું એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલું। જીરું થોડું થાય પછી આપણે એની અંદર મરચાં એડ કરીશું। સંતળાઈ ગયું છે। હવે એની અંદર આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। ગેસ ધીમો રાખવાનો છે। એની અંદર આપણે મસાલા કરીશું। 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટેબલ સ્પૂન હળદર, ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। આપણે થોડું પાણી એડ કરીશું, આપણે મસાલા બળી ના જાય, થોડું વધારે નહીં, 2-3 ચમચી જેટલું એડ કરવાનું છે। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું। હવે એની અંદર આપણે બટાકા જે મેં બાફીને રાખ્યા છે એ એડ કરી દઈશું। હવે આને થોડા આપણે મેશ કરી દઈશું આ રીતે મેસરની મદદથી। બટાકા મેશ થઈ ગયા છે। હવે એની અંદર આપણે વટાણા બાફેલા છે એ એડ કરી દઈશું। 1/2 બાઉલ જેટલા છે। હા પણ આપણે મિક્સ કરી દઈશું બરાબર। સ્ટફિંગ મિક્સ થઈ ગયું છે। એની અંદર આપણે લીંબુનો રસ એડ કરીશું। અત્યારે મેં મોટું લીંબુ છે એટલે અડધો ભાગ લીધો છે લીંબુનો, તમે નાનું હોય તો આખું લઈ શકો છો। હવે એની અંદર આપણે લીલા ધાણા એડ કરીશું। તો તૈયાર છે આપણો સરસ પફ માટેનો ચટપટો આલુ મસાલો। આલુનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને ઠંડુ કરી લઈશું। સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે બટાકાનું। હવે આપણે આને સાઈડમાં કરી દઈશું અને જે મેં આ લોટ બાંધ્યો છે એને 10 મિનિટ આપણે રેસ્ટ આપી દીધો છે। હવે એની અંદર આપણે રોટલી બનાવીશું। તો આ રીતે નાના લોવા લેવાના છે। આપણે વણવાની છે। આવી 5-6 રોટલી આપણે વણી દેવાની છે પહેલાં।
પાતળી પાતળી જ વણવાની છે, બહુ જાડી નથી વણવાની, એકદમ પાતળી વણવાની છે. આ રીતે વણવાની છે આપણે, એકદમ આમ હાથ દેખાય પતલી એ રીતે નહીં વણવાની છે, આંગળીઓ દેખાય એ રીતે. આ રીતે એકદમ પતલી. 5-6 રોટલી બનાવી દીધી છે, પાતળી પાતળી વણી છે, એકદમ આંગળીઓ દેખાય એટલી પાતળી વણવાની છે. બહુ જ તો જ તમારા પગનું જે પડ છે એ સરસ ખીલીના છે. તો આ એક રોટલી લીધી છે, એની પર આપણે જે આ સાટો બનાવ્યો છે એ લગાવીશું. આ રીતે આખી રોટલીમાં લગાવી દેવાનું છે. હવે ઉપર આપણે થોડો મેદો સ્પ્રિંકલ કરીશું. હવે બીજી રોટલી એડ કરીશું ઉપર. ફરીથી પણ આપણો સાટો લગાવીશું. આ રીતે તમારે 4 રોટલીનો સાટો બનાવી શકો છો તમે પડ, અને 5 રોટલીનું પણ બનાવી શકો છો. અત્યારે હું 5 રોટલીનું સીટ બનાવી રહી છું. તમારે સાટો સરસ લગાવવાનો છે એટલે એનું પડ સરસ આવશે. ઉપર પાવ ફરીથી મેદો સ્પ્રિંકલ કરીશું. હવે આપણે ત્રીજી રોટલી કરીશું. આ રીતે આપણે 5 રોટલીનું પડ કરીશું. ચોથી રોટલી પણ ઉપર લગાવી દીધી છે. હવે આપણે આ 5મી લગાવી દઈશું. રોટલી તમારે સરસ એકદમ પાતળી બનાવવાની છે, તો જ સરસ તમારું પડ થશે. હવે આપણે આને વણી લઈશું. પોચા હાથે જ વણવાની છે આપણે આને. આપણે અત્યારે 5 લેયર કર્યા છે અમે સીટના. તમે 4ના કરી શકો છો, 5ના કરી શકો છો. હવે આ રીતે એને પોચા હાથે જ વણવાનું છે, કારણ કે આપણા લેયર સરસ ખુલે, જ્યારે તરીએ ત્યારે સરસ એના લેયર દેખાય. હવે આ રીતે આપણે એને સેટ કરી દઈશું. આપણે એને કાપી દઈશું. વણવા તમારે બહુ વજન નહીં આપવાનું. હવે આ રીતે આપણે એને કટ કરી દઈશું. સાઈડમાંથી થોડું કાપી લઈશું એટલે સીટ આપણી સરસ દેખાય. આ રીતે મેં તૈયાર કરી દીધા છે. હવે આપણે એની અંદર સ્ટફિંગ ભરીશું. સ્ટફિંગ ભરી દઈશું અંદર. એક ચમચી જેટલું મેં અત્યારે ભર્યું છે. હવે આપણે પાણી લગાવી દઈશું. આજુબાજુ પાણી લગાવવાનું છે. પાણી લગાવીશું તો આપણે સરસ વણવામાં આસાની રહેશે. આ રીતે આપણે એને દબાવી દેવાનું છે. જેમ આપણે સમોસામાં કરીએ છીએ એ જ રીતે કરવાનું છે. પાણી થોડું વધારે લગાવવાનું એટલે ચોંટી જાય. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણે બધા જ બનાવી દઈશું. બીજી પણ બનાવી દઈશું એ રીતે. આ રીતે 1 ચમચી જેટલું જ લેવાનું છે સ્ટફિંગ, અને આજુબાજુ આપણે આ રીતે પાણી લગાવી દઈશું. પાણી લગાવવાથી શું છે કે આમ સરસ ચોંટી જશે અને આપણા ખુલી નહીં જાય. જ્યારે આપણે તરીશું ત્યારે ખુલીને આ રીતે થોડું દબાવવાનું સ્ટફિંગ, અને આ રીતે પ્રેસ કરવાનું છે. આ રીતે દબાવી દેવાનું છે. આ રીતે કરશો એટલે તમારે ખુલી નહીં જાય, સ્ટફિંગ અંદરનું નીકળી નહીં જાય તરીશું ત્યારે. તો આ રીતે આપણે બધા જ બનાવી લઈશું. પફ આ રીતે વાળી લીધા છે. હવે આપણે એને તળી લઈશું.
મૂકી દીધી છે અને તેલ થઈ ગયું છે. હવે આપણે એની અંદર જે આ પફ બનાવ્યા છે એ તળી લઈશું એક એક કરીને. ગેસ આપણો ધીમો જ રાખવાનો છે, ફૂલ ગેસે આપણે નહીં તળવાના, નહીં તો બળી જશે, એના ઉપર કાચા રહી જશે. ધીમા ગેસે જ આપણે એને તળીશું. એને આપણે ફેરવી લઈશું. ધીમા ગેસે કરશો તો જ સરસ થશે પફ તમારા, અને એ બળી નહીં જાય. અને એના પડ પણ બહુ સરસ ખુલશે. તમે જોઈ શકો છો અત્યારથી જ એના પડ દેખાઈ રહ્યા છે. આ રીતે આપણે એને થોડું ફેરવી કરીશું. થવા દઈશું આપણે એને થોડું. તમે જોઈ શકો છો કે સરસ ક્રિસ્પી તળાઈ ગયા છે. એના પડ પણ સરસ ખુલી ગયા છે. જો આ રીતે બધા એ રીતે થઈ ગયા છે સરસ. હવે આપણે એને કાઢી લઈશું. ક્રિસ્પી થઈ ગયા છે. હવે આ રીતે એને એક એક કરીને કાઢી લઈશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળવાના છે. ઉપર કાચા ના રહેવા જોઈએ. એનું પડ છે એ સરસ ક્રિસ્પી થવું જોઈએ. આ રીતે તમે જોઈ શકો છો. તો બધા જ મેં તળી લીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે બીજા પણ તળી લઈશું. બીજા પણ એ રીતે તળી લઈશું. જો તમે જોઈ શકો છો મેં અત્યારે ગેસ એકદમ ધીમો જ રાખ્યો છે. ધીમા ગેસે તળશો તો જ ઉપરનું પડ સરસ ક્રિસ્પી થશે તમારું, અને એના પડ પણ સરસ ફૂલી જશે. જ્યારે ખાશો ત્યારે બહુ સરસ લાગે છે. આ પફ જોઈ શકો છો કે એના પડ કેટલા સરસ ખુલ્યા છે. જો હવે આ બધા આપણે કાઢી લઈશું. ક્રિસ્પી થઈ ગયા છે. આ રીતે આપણે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં આ પફ તૈયાર કરી દીધા છે અને ટામેટા કેચઅપ જોડે સર્વ કરે છે. તમને હું તોડીને એક બતાવું. એકદમ સરસ ક્રિસ્પી થયા છે. જો બહુ સરસ લાગે છે, એકદમ ક્રિસ્પી. જે આપણે બહાર લાવીએ છીએ એવા જ લાગે છે આ પફ. તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.